જે પ્રોપર આવા ઉતારે ને એટલે એકદમ મીઠો આવે ભાઈ. આપણે બાપુજી આવ્યા વાલજી બાપા ઘરે પેકિંગ કપડાની કંઈક આટલું સિલેક્શન બહાર કાઢ્યું હે. હાય ગાઈઝ, હરિઓમ બધાને. તો આવી ગયા છે નવો વિડીયો લઈને ને આ વિડીયો જો ચમચમાતું નવું ટ્રેક્ટર ત્યાંથી સ્ટાર્ટ થયેલો ને આપણે જઈ રહ્યા હમણાં ડ્રેગન ફ્રૂટવાળી વાડીએ. કારણ કે આજે ડ્રેગન ફ્રૂટ ઉતારવાના બીજે કે ત્રીજે દિવસે આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારી જ રહ્યા, પણ દરરોજ ના બતાવી. પણ આજે જઈ રહ્યા ડ્રેગન ફ્રૂટ ઉતારવા નવું ટ્રેક્ટર લઈને. શું થોડુંક સાફ કરી નાખ્યું ને મસ્ત ચમકેવું પાછું ભાઈ. જો આવી ગયા ડ્રેગન ફ્રૂટ ઉતારવા ને જો પહેલું ડ્રેગન ફ્રૂટ ભાઈ મળ્યું. જો સાઇઝ જો એકદમ પ્રોપર કલરવાળું, એટલે આ મીઠું હશે એકદમ ભાઈઓ. આયરું પછી આ જો આ પ્રોપર કલર આવી ગયો. જે પ્રોપર આવા ઉતારે ને એટલે એકદમ મીઠો આવે ભાઈ. તો ગાઈસ જો ડ્રેગન ફ્રૂટ ઉતારી લીધા બધા ને કંઈક આટલા કંઈક છે ને બધા જો કલરવાળા. તો આપણે ટેસ્ટ કલરવાળા કેટલા મીઠા હોય. હા ને હશે ઘણા મીઠા, કારણ કે પ્રોપર કલરવાળા આપણે ઉતારે ને પાકવા દીધા એટલે. કેવું મસ્ત હાલો આપણે ખાઈએ એક. તો ગાઈસ જો ઉપરનું ખેતર ડ્રેગન ફ્રૂટથી ભરેલું લાગેલું ભાઈ, ને નીચેનું ખેતર ટમેટીથી ભરેલું હતું. બધું ઉજ્જડ થઈ ગયું હોય, બધી ઉકાઈ ગઈ ટમેટી. તો આપણે કાઢતા આવી રહ્યા. જે પ્રોપર નીલી ઊભી છે એને રાખશું, બાકી બીજે કાઢતા આવી રહ્યા. ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય. આ સાઈડ એકદમ ક્લીન ને ખુલ્લું હોય, આ સાઈડ આપણા ગામ સાઈડ જો અંધારે ભાઈ ફૂલ. ને આ જો આટલા કંઈક ટમેટા ઉતર્યા. નાનકડા ગીંડુડિયા બધા. ગાઈસ જો વાડી આવી ગઈ ડ્રેગન ફ્રૂટ ઉતારીને, ને ડ્રેગન ફ્રૂટ જો અહીંયા રાખી દીધા. આટલા કંઈક કેરેટ ભરાઈ ગયા આપણા મસ્ત મજાના. હવે જઈ રહ્યા ઘરે ને ભાઈ એક ખુશખબરી એ આપણા બાપુજી આવ્યા વાલજી બાપા ઘરે હોસ્પિટલેથી ભુજથી. તો ઘરે આવે આપણે જઈ મળી મજા આવશે. તો ગાઈસ જો હમણાં આપણે જઈ રહ્યા દેસલ પર. આપણે શું હે થોડું કામ હે ને ભાઈ આવતા દિવસોમાં વ્લોગમાં તમને જોવા મળશે. આપણે ટ્રીપ ફાઇનલ થઈ ગયું હોય તો એના માટે થોડું કામ હે આપણે, તો એ પતાવતા આવી દેસલ પર. ને આપણા બાપુજી વાલજી બાપા એમ કેમ ઘરે આવી ગયા, મસ્ત મજાની આરતી ઉતારી, બધા મળ્યા, થોડીક વાતો કરી. પછી રાતે ભેગા થશું, બધા હરિઓમ કરવા આવશું ને ત્યાં હરખેથી બધી વાતો કરશે ને ફાઇનલી આવી ગયા બાપુજી. શું થયું હતું કેમ હતું એ બધું આપણે નિરાતે કહેશું. તો હમણાં જઈ દેસલ પર આપણું કામ પતાવતા આવી. તો જઈ રહ્યા હું ને રામ જઈ રહ્યા અમે. મજા આવશે ભાઈ ટ્રીપના બ્લોગ. તો ગાઈસ આપણું દેસલ પરમાં હતું કામ પતાવી લીધું આપણે, ને જોડે આપણા હેર કટ કરાવી લીધા, વાળ કપાવી લીધા. ને હમણાં જતા હતા ઘરે. તો શું આ વડાપાઉં ખાતા જઈ, ટેસ્ટ કરતા જઈ. જો તમને પણ અહીંયા વડાપાઉં કે દાબેલી કે કંઈ ખાવું હોય તો શું આ 3 રસ્તા દેસલ પર પોલીસ સ્ટેશન એની સામે જે ભાઈની આ લારીએ શ્રી ઉમિયા કૃપા નાસ્તા સેન્ટર કરીને. તો તમને અહીંયા મળી જશે વડાપાઉં કે દાબેલી કે ગરમા ગરમ વરસાદના મોસમમાં. શું નામ તમારું? ગૌરવભાઈ. તમારું નામ? જ્યોતિબેન. બરાબર. શું ટાઈમિંગ છે તમારું અહીંયા ઊભું રહેવાનું? 5 થી 9. તો જો તમને પછાડના 5 થી કરી સાંજે 9 વાગ્યા સુધી હશે અહીંયા અવેલેબલ. તો તમે આવી શકો છો દેસલ પર પોલીસ ચોકી 3 રસ્તાની સામે જ અહીંયા. આવી ગયા જો આપણો વડાપાઉં ને ચટણી. વડાપાઉં ખાઈ પછી જશું ઘરે. ને શું ભાઈ વરસાદનું વાતાવરણ એટલે વડાપાઉં ખાવાની મજા જ અલગ હોય. તો કઈ ચાલો નાસ્તો થઈ ગયો, હવે જઈ સીધા ઘરે. કહીશ જો આપણા ઘરે આવ્યા ગામમાં વોકિંગ કરતા કરતા બે જણા. કાલે આ એકલી હતી જાની વોકિંગમાં, આજે તું હથવારો થઈ રહી.
મને એવું થવું છે થોડુંક થોડુંક જાડું થવું એવું અમારા ઘરે ટ્રેનિંગ લેવા અમાર ઘરે આવો ડેપર કે અહીંયા બે બે ઉપર એટલે શું કરું 15 દી આવ જાડો થઈ જઈશ બેના તે એમ કરે શું ખવડાવશો શું તોય ઈ તો ઈ ના કહેવાય ને ડાયટ પ્લાન ઈ છે કે ડાયટ પ્લાન ફોલો ના કરવાનું ક્યાં કેસવ ક્યાં કેશવ ઘર સૂતો હોય જાવ જોઈએ શું કરે એનો ન પેડી આવો એટલે હવે અંધારાનો ટાઈમ થઈ ગયું છે આજ જમવાનું વહેલું થશે કારણ કે RSS નો પ્રોગ્રામ છે એટલા માટે સુરજ પટેલ લેનારું હોય ગુરુ પૂર્ણિમા છે સુરજ પટેલ લેનારું હોય એમ નાટુ નથી આયા તો ભલે એન દાદાજી માટે આવ્યા છે અચ્છા તો ગાઈસ જો ઘરે આવી ગયા ને શું કહેવાય આપણી પેકિંગ કપડાની કંઈક આટલું સિલેક્શન બહાર કાઢ્યું હોય પછી આનો ફાઇનલ કરશું આપણે તો ગાઈસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હવે જઈ હનુમાન મંદિરે દર્શન કરતા આવી ને પછી જશું નીચે હરિઓમ કરવા ઓય હનુમાન મંદિરે કામકાજ ચાલુ ભાઈ નવા મંદિરે હનુમાન મંદિરે ને કામ ચાલુ હોય નાનું મોટું રિનોવેશનનું અપાય આવી સ્ટ્રોપર એવી અપાય લગાવવાનું કામ ચાલુ હોય પર નથી લગાવું એના જેવું આવું લગાવું આ શું કહેવાય આને દરવાજો ઊભો રહી જાય દરવાજો ઊભો રહી જાય એવું આ બ્રેક બ્રેક ચાન હતી એટલી ગઈ માં ફરક પડે એમ લોખંડ ના કે ઓલા આરસીસી ના કે પીવીસી ના એમ કહું આરસીસી આમાં ના હાલે આરસીસી ના હાલે હા, ઓલી હોય, લાકડાનો. પીવીસી નો ના હાલે લાકડાનો હાલે ભટકી પડેલા તો ગમે ફોલ્ટ હશે તો ગઈશ જો આરા બાપા અમારા માળા બાળા ફેરેરા બરોબર બાપા બરોબર હો ને હવે હવે કાંઈ પ્રોબ્લેમ નથી ને હમણાં જો બાપા એમ કેમ ઘરે આવી ગયા હમણાં હરિઓમ કરવા આવ્યા હતા બધા પણ આપણે થોડા લેટ થયા પણ વાંધો નહીં અમારા બાપા બરોબર વિડીયા થ્રુ તમને કહી દઈ રહ્યા ચાલો હવે જમી લઈ જમીન પછી શું હોય મંદિરે પ્રોગ્રામ RSSનો આજે ગુરુ પૂર્ણિમાનો તો એના માટે જવાનું હોય તો શું હોય કોઈ નીચે બેઠા નહીં કારણ કે પછી બેવામાં વાતો કરવામાં ટાઈમ આવી જાય એટલે તો જમી પછી ફટાફટ જઈ મંદિરે બાજુમાં કેશવનો અવાજ આવેલો એ કેશવ ટેણે ધૂપ ધૂપ એ બંબુ મોઢું તો જો છી થઈ ગયું છી કે ભૂ છી એ ઢેણે ધૂપ ધૂપ બે દાંત ક્યાં દેખાય મસ્ત ને એ દેખાણ ત્રણે થા એલા લીધા હતા મમ્મીએ તને ગાઈસ જમી લીધું આપણે તો ગાઈસ આવી ગયા ઘરે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ પતાવીને સમાજવાડીમાંથી ને હમણાં બધા સૂઈ ગયા તો આપણે આરામ કરી સવારના ઉઠીને વ્લોગ એન્ડ કરશું ગાઈસ જો થઈ ગઈ સવારને કાલ રાતના પછી શું આપણે આયા ઘરે ત્યારે બધા સૂઈ ગયા હતા ને મેં કીધું હવે ક્યાં વ્લોગ એન્ડ કરું હમણાં કારણ કે મેં કીધું નિરાતે જ સવારે કરશું ને કાલ રાતના પછી વોલીબોલ રમવાય ના ગયા આપણે કારણ કે થોડું લેટ થઈ ગયું એટલા માટે પછી 10:30 11 વાગ્યા હતા એટલા માટે પછી કોઈ ગયા નહીં તો બસ આ વ્લોગની અહીંયા જ પૂરો કરી ને સારી રીતે વાલજીઓ આપણે આવી ગયા ઘરે ભાઈ તો ટ્રીપના વ્લોગ જોવાનું ભૂલતા નહીં ભાઈ તો જો બસ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હું અમારી છત ઉપર આવ્યો તો શું સારો વ્યૂ આવેલો અહીંયા ને સનલાઇટ સારી આવે ને એટલા માટે કરીને વ્લોગ એન્ડ કરવા માટે તો એક ભાઈ જો મને જોવે હું શૂટ કરું રહ્યો ને વ્લોગ એ મને એની છત ઉપરથી જોવે તમને બતાવું એ હા મેં ઊભા જો એ અમારા ગામના જે ભાઈ મુકેશભાઈ એને ખબર પડી કેમેરા એક્ટિંગ કરવા માંડી ગયા